આ બધા અંકનો સરવાળો કર્યો, અહીંયા ખાલી સ્થાન છે એ આપણને ખબર નથી, પાછો સરવાળો 2 કરી તો તમને એમ લાગે કે અહીંયા તો આ ખાલી જગ્યા પણ આપેલી છે ને અહીંયા કોઈ અંક મૂકવાનો છે ને આ તો ઓલરેડી સંખ્યા 3નો વિભાજ્ય છે। તો વિદ્યાર્થી મિત્રો આ કન્ફ્યુઝ કરવા માટે આવા દાખલા પણ પૂછે છે કે તમે આ એક અંક ન આપેલો હોય એની વગર સરવાળો કરો તો એ 3નો વિભાજ્ય જ આવે, એટલે કે 3 થી ભાજ્ય જ આવે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ છુપાયેલા અંક, એટલે કે ગણિતમાં વારંવાર પૂછાતો આ ટોપિક। હવે એ કોઈ પણ એક્ઝામ હોય, એ તમારી સ્કૂલની એક્ઝામ હોય કે હાલની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, આ ટોપિક બધી જ એક્ઝામમાં પૂછાય છે અને વિદ્યાર્થીઓને સૌથી અઘરો લાગતો હોય છે। તો જો સૌ પ્રથમ તો આપણે આ લેક્ચરને એકદમ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ, એટલે કે તમે આજે પ્રોપર મેથડ શીખવાના છો કે કોઈ પણ તમને 4 અંક 5 અંકની કોઈ સંખ્યા આપેલી છે અને એમાંથી વચ્ચેથી કોઈ અંક આપેલો નથી અને તમને એમ કહે છે કે આ અંક કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે, ઉપરાંત બીજા પણ એક્ઝામ્પલ જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમારા માટે ખૂબ જ અગત્યનો રહેશે, તો આ લેક્ચર છેલ્લે સુધી જોવો। હાલની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટોપિક વારંવાર પૂછાય છે, ઉપરાંત આપણી આ ચેનલમાં નવી ભરતી કે નવી જાહેરાત ઉપરાંત કોઈ પણ નવી અપડેટ માટે વિડીયો તમને તરત જ મળતા રહે તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરી જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો ત્યારે તમને સૌ પ્રથમ આની નોટિફિકેશન મળતી રહે। તેમજ આ વિડીયોને પણ એક લાઇક કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી, તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ આ ચેનલમાં તમને આ બધી એક્ઝામ વિશેના વિડીયો અપલોડ થાય છે, તો આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરીને રાખવી, જેથી કરી જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે તમને સૌ પ્રથમ આની નોટિફિકેશન મળતી રહે। તો આજે વાત કરવાના છે છુપાયેલા અંક, એટલે કે આ છુપાયેલા અંકને તમારે કઈ રીતે જલ્દીથી ઉકેલવા, એના આધારિત પરીક્ષામાં પૂછાતા આ બધા પ્રશ્નો વિશે આજે વાત કરવાની છે। તો જો સૌ પ્રથમ વાત કરીએ તો રકમમાં આપેલી કોઈ પણ એક સંખ્યા હશે, તેમાં એક સ્થાન ખાલી આપેલું હશે। હવે આ ખાલી સ્થાનમાં તમને આ રીતે ચોરસ કરેલું હોય, ત્રિકોણ કરેલું હોય કે ફૂદડી કરેલું હોય, કોઈ પણ નિશાની કરેલી હશે કોઈ એક ખાલી સ્થાન ઉપર। હવે જો આ જે ખાલી સ્થાન હશે એમાં આપેલા સ્થાનની જગ્યાએ તમને કયો અંક મૂકવો, જેથી આ અંક મૂકવાથી તમને આખી સંખ્યાને નિશેષ તમને કીધું હોય એ સંખ્યા વડે તમે ભાગી શકો। આ તેની થિયરી। હવે જો પહેલો દાખલો જોઈએ તો પહેલા દાખલામાં એવું કીધું છે કે 4 5 પછી કોઈ એક ખાલી સ્થાન છે અને પછી 8 આપેલું છે, એટલે કે 4 5 પછી કોઈ એક અંક છે અને પછી 8 આપેલું છે। હવે એ સંખ્યા એટલે કે આ સંખ્યા, હવે જો આ સંખ્યાને 3 વડે વિભાજ્ય હોય, આ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો આ જે ખાલી સ્થાન, અહીંયા જે ખાલી સ્થાન આપેલું છે ના સ્થાને કયો અંક આવે તો આ સંખ્યા 3 વડે વિભાજ્ય બને, એટલે કે 3 વડે તેને ભાગી શકાય। હવે જો અહીંયા તમારે કયો અંક એક મૂકવાનો છે જેથી આ સંખ્યાને 3 વડે વિભાજ્ય આપણે કરી શકીએ, તો જો સૌ પ્રથમ આવી સંખ્યા આવે ત્યારે તમારે 3ની ચાવીને યાદ કરવાની, એટલે કે 3ની ચાવી એવું કહે છે કે આ ચાવીનો લેક્ચર આપણે ઓલરેડી અગાઉ મૂકેલો છે ગણિતના પ્લેલિસ્ટમાં, તમે જોઈ શકો છો કે બધી જ ચાવી તમને ડિટેલમાં સમજાવેલી છે। હવે જો 3ની ચાવી એવું કહે છે કે બધા અંકનો સરવાળો 3 વડે ભાગી શકાતો હોવો જોઈએ, એટલે કે અહીંયા આપણે જે અંક આપેલા છે એમાં આપણે અંદરો અંદર બધા અંકનો સરવાળો કરવાનો, એટલે કે 4 પછી 5 પછી ખાલી છે જગ્યા એનું આપણે કાંઈ નહીં મૂકશું, પછી 8 છે તો 8, એટલે કે અહીંયા 4 ને 5 9 અને 9 ને 8 17 થાય। તો વિદ્યાર્થી મિત્રો આ 17 થાય, એટલે કે આ બધા અંકનો સરવાળો 3 વડે ભાગી શકાતો હોવો જોઈએ। હવે જો 3 વડે તો 17ને ભગાય નહીં, એટલે 17માં આપણે કેટલા ઉમેરવી તો તેને 3 વડે ભાગી શકીએ, એટલે તમને ખબર છે કે 17માં હું +1 કરું તો 18 થાય અને 18 થાય તો એને હું 3 વડે ભાગી શકું, એટલે કે આ 18ને હું 3 વડે ભાગી શકું, કારણ કે 18 ભાગ્યા 3 કરું એટલે 3 6 18 થાય, એટલે આ નિશેષ ભાગાકાર થાય। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ઉકેલવાનું કે કોઈ પણ નંબર આપેલો છે એને આપણે વિભાજ્ય 3 વડે કરવો છે, એમાં વચ્ચે એક અંક ખાલી આપેલો છે, અહીંયા કયો અંક મૂકવો પડે તો તેને 3 વડે ભાગી શકાય। તો એની માટે તમારે શું કરવાનું, 3ની ચાવી જોવાની। 3ની ચાવી શું કે બધા અંકનો અંદરનો સરવાળો કરવાનો, એટલે કે 4 ને 5 9 અને 9 ને 8 17, એટલે અહીંયા આ સરવાળો આવ્યો 17। તો વિદ્યાર્થી મિત્રો હવે આ 17માં હું કેટલા પ્લસ કરું તો તેને 3 વડે ભાગી શકાય, કારણ કે 17ને 3 વડે ભાગી ન શકાય, પણ 17માં હું +1 કરું તો 18 આવે ને 18ને હું 3 વડે ભાગી શકું, કારણ કે 3 6 18 થાય, તો અહીંયા +1 આવે એ આપણો જવાબ હોય। એટલે કે અહીંયા જે ખાલી સ્થાન આપેલું છે આ ખાલી સ્થાનમાં હું 1 મૂકી દઉં, એટલે કે અહીંયા 1 મૂકી દઉં તો આ બધાનો સરવાળો થાય 18,
અને 18 થાય, તેથી આ આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. હવે જો તમને એમ થાય કે 3 વડે ભાગી શકાય કઈ રીતે, તો જો 45 અને 18 એટલે કે આ ખાલી સ્થાને આપણે 1 મૂકો. તો હવે આપણે આને 3 વડે ભાગી તો 3 એકા 3, એક શેષ વધે, ઉપરથી 5 ઉતરા, 3 પંચા ને 15 થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 0 0 આવી ગયા. અહીંયા 1 છે અને ભાજક મોટો છે એટલે આપણે 0 લેશું, કારણ કે 1થી આપણે ભાગ ન ચાલે. તો અહીંયા 0 મૂકો, 0 મૂકો એટલે આપણે પાછા 8 ઉતારશું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર છે કે 3 6 હું કરીશ તો 18 આવશે. તો અહીંયા 0 0 આવી જાય એટલે કે 15 0 6 ગુણ્યા 3 કરો તો આપને 45 18 મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રીતે સિમ્પલી પૂછેલું હતું કે અહીંયા તમારે આ ખાલી જગ્યામાં કે પછી અહીં કોઈ પણ નિશાની આપેલી હોય એમાં કયો અંક મૂકવો તો તેને આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. 3ની ચાવી યાદ કરવાની. 3ની ચાવીમાં એવું છે કે આ બધા અંકનો સરવાળો તમારે કરવાનો. આ બધા અંકનો સરવાળો જો તમારો 3નો વિભાજ્ય હોય એટલે કે 3 વડે ભાગી શકાતો હોય તો 3થી વિભાજ્ય હોય તો તે આપણે આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. જો અહીંયા ખાલી જગ્યામાં એક અંક ઘટે છે એટલે કે એ આપણે સરવાળો 3 વડે ભાગી શકાતો ન જ હોય. તેથી અહીંયા જે પણ સરવાળો કરતાં 3 વડે ભાગી શકાય એ આપણો જવાબ હોય. એટલે કે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા 45 18 આપણો ઓરિજિનલ જવાબ બનશે, જેને 3 વડે ભાગતા જવાબ આવશે 15 0 6. ત્યાર પછી હવે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલામાં એમ કીધું છે કે 2 0 8 પછી ખાલી જગ્યા છે ને 2. હવે આ જે સંખ્યા છે એને આપણે 3 વડે વિભાજ્ય હોય તો ખાલી સ્થાનમાં કયો અંક આવશે. હવે જો આપણે ખબર નથી કે અહીંયા કયો અંક આવશે, પણ આને આપણે ભાગાકારમાં 3 કરવો હોય, નિશેષ જવાબ જોતો હોય તો સૌ પ્રથમ આપણે આ બધા અંકનો સરવાળો કરવાનો. એટલે 2 0 + 8 આ બધા અંકનો સરવાળો કર્યો. અહીંયા ખાલી સ્થાન છે એ આપણે ખબર નથી, પાછો સરવાળો 2 કરી એટલે કે 2 અને 8 10, 10 ને 2 12 એટલે અહીંયા 12 આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર જ છે કે 12 ને હું ભાગ્યા 3 કરીશ તો મને 4 મળશે. એટલે આ ઓલરેડી નિશેષ છે જવાબ. તો તમને એમ લાગે કે અહીંયા તો આ ખાલી જગ્યા પણ આપેલી છે ને અહીંયા કોઈ અંક મૂકવાનો છે ને આ તો ઓલરેડી સંખ્યા 3નો વિભાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા 0 મૂકી શકો છો. એટલે કે તમે 0 મૂકો તો પણ આ જે 12 જે સરવાળો આવ્યો આપણે બધા અંકનો એમાં તમે 0 કરશો, 12 + 0 તો એનો જવાબ 12 જ રહેવાનો છે. એટલે કે તમને કન્ફ્યુઝ કરવા માટે આવો પ્રશ્ન પૂછાય કે તમે આ એક અંક ન આપેલો હોય એની વગર સરવાળો કરો તો એ 3નો વિભાજ્ય જ આવે, એટલે કે 3થી ભાજ્ય જ આવે. એટલે કે તો તમારે શું કરવાનું, ત્યાં 0 મૂકી દેવાનો. તો આવા દાખલામાં ખાસ ધ્યાન રાખજો, મૂંઝાતા નહીં. ખાલી જગ્યા આપેલી છે અને ઓલરેડી 3નો વિભાજ્ય થાય છે તો તમારે 0 મૂકી દેવાનો. હવે ત્યાર પછીનો ચોથો દાખલો જોઈએ તો ચોથા દાખલામાં કીધું છે અહીંયા 352 પછી ખાલી જગ્યા આપેલી છે એટલે કે અહીંયા કોઈ અંક આવશે અને છેલ્લે આપણે 35 આપ્યા છે. હવે આખી સંખ્યાને આપણે 9 વડે ભાગી શકાય તેવી બનાવી હોય, એક વચ્ચેનો અંક ખબર નથી તે ગોતવાનો છે. એની માટે સાવ ઇઝી ટ્રીક છે કે 9ની ચાવી આપણે જોવાની. 9ની ચાવી શું કહે છે તો કે બધા અંકનો અંદરનો સરવાળો કરવાનો. એટલે 3 + 5 + 2 પછી એક ખાલી સ્થાન છે જે આપણે ખબર નથી, ગોતવાનું છે જવાબ, પછી 3 અને પછી છેલ્લે 5. તો જો અહીંયા આપણે સરવાળો કરીએ એટલે 3 ને 5 8 ને 2 10, 10 ને 3 13 અને 13 ને 5 18. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે એમ કહેશો કે આમાં પણ આપને 18 મળે છે. આ 18 છે એ 9 2 ને 18 થાય એટલે કે 18 ઓલરેડી 9 વડે ભાગી શકાય છે. તેની ચાવી મુજબ 9 વડે ભાગી શકાય છે એટલે આખી સંખ્યાને આપણે 9 વડે ભાગી શકીએ. પણ હવે અહીંયા મારે કયો અંક મૂકવો તો કંઈ તમને વિચાર આવે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું 18 + 0 કરું તો પણ 18 જ રહી. એટલે કે આપણે કોઈ ઉમેરવા નથી, કોઈ સંખ્યા આપણે 0 ઉમેરી દઈએ એટલે સરવાળામાં 0 ઉમેરો તો એનો સરવાળો રહી. એટલે કે અહીંયા હું 0 ઉમેરી દઉં તો ખાલી 0નું સ્થાન અહીંયા રહેશે પણ એના સરવાળામાં કાંઈ ફેરફાર થશે નહીં. એટલે કે અહીંયા આખી સંખ્યા બનશે આ રીતે 3,52,035. એટલે કે આ 0ના સ્થાન આપણે ઉમેરવું પડશે કારણ કે આ ઓલરેડી સરવાળો આપણે 9 વડે વિભાજ્ય છે અને આવા એક્ઝામમાં દાખલા પૂછાય છે. જેથી તમે કન્ફ્યુઝ થઈ જાઓ, 9ની ચાવી જોવો તો ઓલરેડી આ 9ની ચાવી હોય, અહીંયા અંક તમે ઉમેર્યા વગર તમને આ જવાબ મળે છે 9નો વિભાજ્ય થાય, 9થી વિભાજ્ય થાય એ રીતના. તો વિદ્યાર્થી મિત્રો આ કન્ફ્યુઝ કરવા માટે આવા દાખલા પણ પૂછે છે, તેથી તમારે ગભરાવું નહીં. ભલે અહીંયા 18 જવાબ થતો હોય તો આ ખાલી જગ્યા છે અહીંયા 0 મૂકી દો તો સંખ્યા બને 3,52,035. હવે તમને એમ થાય કે
કે શું આ રિયલમાં 9 વડે વિભાજ્ય છે, એમને ખબર પડી જાય સીધી કે અહીંયા સીધો આ 9 વડે વિભાજ્ય છે ઓળી મોટી સંખ્યા. તો હાલો ને જોઈ લઈએ એમાં શું વાંધો. 9 તો 9 ચોક નહીં હાલે, તો 9 તેરી કરશો તો 9 તેરી 27, અહીંયા વધશે 8 શેષ, ઉપરથી ઉતરશે 2, 9 9 81 થશે, પાછા અહીંયા 1 શેષ વધે, ઉપરથી ઉતર્યા 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછા 9 એકા 9 થશે, એટલે કે શેષ વધે 1, પછી ઉપરથી 3 ઉતરશે, પાછા 9 એકા 9 થશે, અને અહીંયા વધશે 4. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છેલ્લા 5ને ઉતારવાના છે. આ છેલ્લા 5ને ઉતારશો, અહીંયા 45 બનશે. 45 બન્યા એટલે 9 પંચાને તમે 45 કરશો, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ મળી ગયો નિશેષ. એટલે કે તમે આ રીતે જ્યારે 39,115 ગુણ્યા 9 કરશો ત્યારે તમને 3,52,035નો જવાબ મળશે. એટલે કે આ 3,52,035, એટલે કે અહીંયા તમે 0 મૂકી દો તો પણ આ 9 વડે વિભાજ્ય બને. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે એકદમ ઇઝી રીતે શીખવાનું છે, આમાં કાંઈ પણ કન્ફ્યુઝ થવાનું નથી. આ બધી જ ચાવીનો વિડીયો આપણે ઓલરેડી આગળ મૂકેલો જ છે, આગળના ગણિતના પ્લેલિસ્ટના વિડીયોમાં, અથવા તો આગળ તમે જોશો એટલે આ વિભાજ્યની ચાવીવાળું મેં એકદમ ડિટેલમાં સમજાવ્યું છે. આજે આપણે એના દાખલા જોઈએ છીએ. ત્યાર પછીનો દાખલો છે કે 5મા દાખલામાં કીધું છે કે અહીંયા તમને 1 0 પછી 2 8 ને કોઈ ખાલી જગ્યા અને પછી 4 આપેલું છે. હવે તે 3 વડે વિભાજ્ય છે એવું હોય, 3 વડે વિભાજ્ય હોય તો આ જે ખાલી જગ્યા છે, જે નિશાની આપેલી હોય, કોઈ પણ તમને નિશાની આપેલી હોય, તેના જગ્યાએ અહીંયા કયો અંક મૂકવું તો અહીંયા 3 વડે વિભાજ્ય બને. તો પહેલાં તો 3 વડે વિભાજ્ય હોય તેની એક કન્ડિશન છે કે અંદરનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. એટલે કે અહીંયા માનો કે 1 + 0 પછી 2 + 8 પ્લસ અહીંયા કોઈ અંક હશે જે આપણને ખબર નથી ને છેલ્લે 4. હવે જો આનો સરવાળો કરો તો 1 ને 2 3, 3 ને 8 11, 11 ને 4 15. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમને 15 મળે છે. 15 એટલે કે હું 5 તેરી કરું તો પણ આ 15 છે એ 3થી વિભાજ્ય છે, એટલે કે 3 પંચાને 15. તો તમને એમ લાગે કે અહીંયા તો ઓલરેડી અહીંયા વચ્ચેનો અંક ખબર નથી તોય આ 3 વડે વિભાજ્ય થાય છે. કાંઈ વાંધો નહીં, હમણાં આગળ કીધું એમ કે ત્યાં મૂકી દો 0, એટલે કે 15 + 0 કરો તો પણ 15 જ વધે. એટલે કે આવી રીતે કન્ફ્યુઝ કરવા માટે આવા દાખલા બહુ પૂછ્યા છે. તમે ધ્યાન રાખજો, તમારે ચાવી પ્રમાણે આ ઓલરેડી છુપાયેલા અંક વગર તમને જો આ 3 વડે વિભાજ્ય મળતું હોય તો એનો મતલબ એમ છે કે ત્યાં 0 આવશે, કારણ કે સરવાળામાં 0નું મૂલ્ય ઓરિજિનલ રકમ જ રહી છે. તો તેથી અહીંયા 0નું સ્થાન આપને મળશે. હવે તમને એમ થાય કે અહીંયા જે રકમ હતી 10 28 04 એ રિયલમાં 3 વડે વિભાજ્ય હશે. આ 10 28 04 ને આપણે જોઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1,02,804 આપેલા છે, એને આપણે 3 વડે વિભાજ્ય કરી. તો પહેલાં તો 3 તેરીને 9 કરશું, અહીંયા 0 1 વધે શેષ, ઉપરથી 2 ઉતરશે, 3 ચોકને 12 કરીએ, 0 0 વધ્યા, ઉપરથી 8 ઉતરા. પાછા તમે હવે અહીંયા 3 દૂને 6 કરો, શેષ 2 વધે, તો પાછા અહીંયા 0 ઉતરે, તો 0 ઉતરે તો વિદ્યાર્થી મિત્રો 3 ચોક આપણે 18 કરી શકીએ. તો પાછા 2 શેષ વધે છે, ઉપરથી 4 ઉતરશે. તો વિદ્યાર્થી મિત્રો 3 8 ને 24 કરશો એટલે કે અહીંયા 24 આવશે, અને તમારો જવાબ નિશેષ આવશે. એટલે કે અહીંયા તમારે 34,268 ગુણ્યા 3 કરશો એટલે અહીંયા 1,02,804 જવાબ મળશે. એટલે કે અહીંયા આપણે જે રકમમાં જે રકમ પૂછેલી હતી તેમાં 4ની આગળ આપણે ખબર નહોતો કયો અંક આવે, પણ ત્યાં 0 આવશે. પણ ઓલરેડી આ 0 છે એટલે ઓલરેડી એની જે અંદર રકમનો સરવાળો છે તે ઓલરેડી 3નો વિભાજ્ય, એટલે કે એ 3 વડે ભાગી શકાય છે. તેથી અહીંયા તમારે એવી જગ્યા હવે તમારે 0 મૂકવાનો. તેથી આ 15 + 0 કરો તો એ 15 જ વધે, અને તેને આપણે 3 વડે ભાગી શકીએ. તેથી અહીંયા આપણે નિશેષ જવાબ મેળવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને ઘણીવાર કન્ફ્યુઝ કરવા માટે દાખલા પૂછાય છે. હજી પણ આગળ આપણે આવા ઉદાહરણ જોશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ કોઈ પણ રકમ આપેલી હોય અને આ રકમમાં તમને વચ્ચે કોઈ અંકમાં કોઈ નિશાની કરેલી હોય અને તમારે આ નિશાનીની જગ્યાએ કયો અંક આવે એ રીતે તમારે ગોતવાનું હોય તો તમારે સિમ્પલી એની ચાવી યાદ કરવાની. અને ખાસ યાદ રાખજો, વધારે તમને 9 આધારિત 3 આધારિત જ પૂછશે. એટલે કે 3 વડે વિભાજ્ય હોય આવી કન્ડિશન પૂછી શકે, અને 9 વડે વિભાજ્ય હોય આવી કન્ડિશન પૂછી શકે. હવે જો 4 વાળી વિભાજ્યની ચાવી એમ કહી શકે છે
સંખ્યા હોય એના છેલ્લા 2 અંક હોય ને એને 4 વડે ભાગી શકાતા હોય ને તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. એ પછી 40 હોય, 32 હોય કે પછી કોઈ પણ સંખ્યા હોય, છેલ્લા 2 અંક 4 વડે ભાગી શકાતા હોય તો તે આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ ચાવી જોવા માટે આગળનો વિડીયો તમે એક નિરાતે જોઈ લેજો, જેથી આ ચેનલમાં તમે આગળ આ વિડીયો જોઈ શકો છો, જેમાં તમને એકદમ ડિટેલમાં આ બધી ચાવી સમજાવેલી છે. અને આ બધી ચાવીમાં તમે ક્યારેય પણ કન્ફ્યુઝ ન થાવ એ રીતે એકદમ ડિટેલમાં સમજાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.